પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક સીસીટીની બેઠકમાં હાજર છે એનએસએના અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, જેણે આ કૃત્યને અંજામ આપ્યો છે તેને નહીં છોડવામાં આવે. હુમલાના માસ્ટર માઇન્ડને છોડવામાં નહીં આવે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના પૂછ્યા ખબર અંતર અને કહ્યું, આતંકવાદી હુમલા કરનારાને નહીં છોડવામાં આવે. આતંકવાદ સામે નહીં ઝૂકે ભારત. અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આતંકીઓના સ્કેચ તૈયાર કરાવાયા. પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ માટે દિલ્હી અને અન્ય તપાસ એજન્સીઓ પણ કરી રહી છે કાર્ય. આતંકવાદની હિચકારી ઘટના બાદ વિશ્વ નેતાઓ ભારતની પડખે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, ઓસ્ટ્રેલિયન એન્થોની એલ્બેનીઝ સહિત નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર કરી વાતચીત. પહેલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં આજે જમ્મુ કાશ્મીર સંપૂર્ણપણે બંધ. લાલ ચોક પર જનતાએ કર્યું પ્રદર્શન, તો બીજી તરફ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં જનાક્રોશ. ઠેર ઠેર મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ. જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીના મોત. ભાવનગરના પિતા પુત્ર અને સુરતના યુવકનું મોત. મૃતકોના પાર્થિવ દેહને એર એમ્બ્યુલન્સથી પહોંચાડાશે વતનમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અંતિમ યાત્રામાં સંવેદના વ્યક્ત કરવા આવતીકાલે પહોંચશે ભાવનગર. સ્વર્ગ સમાન કાશ્મીરમાં છવાયો સન્નાટો. હાઈ એલર્ટ ઉપર જમ્મુ કાશ્મીર. ગુજરાતમાં શક્તિપીઠ અંબાજી સહિતના યાત્રાધામમાં પણ હાઈ એલર્ટ. બનાસકાંઠા એસઓજી, ડોગ સ્ક્વોડ તેમજ પોલીસ દ્વારા યાત્રિકોની સુરક્ષા અંગે હાથ ધરાઈ કામગીરી. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને ભારતીય સેનાના જાંબાઝ સૈનિકોએ કર્યા નિષ્ફળ. 2 આતંકવાદીઓ ઠાર. એન્કાઉન્ટર સ્થળેથી 2 AK સિરીઝની રાઇફલ્સ, ચાઇનીઝ પિસ્તોલ અને 10 કિલો આઈઈડી જપ્ત.